ડાયમંડ બુર્સનું ગત 17 ડિસેમ્બરે વડાપ્રધાન મોદીએ ઉદ્ઘાટન કર્યાના આજે 118 દિવસે પણ 4200માંથી માત્ર 3 જ ઓફિસ શરૂ થઈ છે. નવા ચેરમેન ગોવિંદ ધોળકિયાએ ગુરુવારે વરાછાના ભાતની વાડીમાં ફેન્સી હીરાના વેપારીઓ સાથેની મીટિંગમાં એવી જાહેરાત કરી હતી કે 7 જુલાઈને અષાઢી બીજના દિવસે બુર્સમાં એસઆરકેની ઓફિસ શરૂ કરાશે. તમે પણ ઓફિસ શરૂ કરો. ધર્મનંદન ડાયમંડે 1 જુલાઈએ ઓફિસ શરૂ કરવાની ઘોષણા કરી છે. ઉદ્ઘાટન પછી બુર્સ ધમધમવાની જગ્યાએ જે વેપારીઓએ ઓફિસ શરૂ કરી હતી તેમાંથી ઘણાએ ઓફિસ બંધ પણ કરી દીધી છે, જેથી બુર્સમાં હીરાનો વેપાર વેગવંતો બનાવવા માટે કમિટી મેમ્બરો પ્રયાસ કરી રહ્યા છે. 18 એપ્રિલે મુંબઈના વેપારીઓ સાથે મીટિંગ કરીને તેમને પણ વહેલી તકે સુરત બુર્સમાં ઓફિસ શરૂ કરવાનું કહેવાશે. ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર 2023માં ખુલ્લા મુકાયેલા ડાયમંડ બુર્સને વિશ્વનું સૌથી મોટું ડાયમંડ ટ્રેડિંગ હબ માનવામાં આવે છે. 14.38 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલા ડાયમંડ બુર્સમાં 6.60 લાખ સ્ક્વેર મીટરનો ફ્લોર એરિયા છે. કમિટી મેમ્બરો અને ઉદ્યોગપતિઓ 2 ઓગસ્ટ 2023ના રોજ વડાપ્રધાન મોદીને બુર્સનું ઉદ્ઘાટન કરવા આમંત્રણ આપવા ગયા હતા. મોદીએ તારીખ 17 કે 24 ડિસેમ્બરે ઉપસ્થિત રહેવા કહ્યું હતું. મોદીએ 4.5 મહિના પહેલા જ બુર્સનું ઉદ્ઘાટન કરવાની તારીખ આપી હતી, તો બીજી તરફ અમુક કમિટી મેમ્બરો કહેતા રહ્યા કે અમારી ઓફિસનું ફર્નિચર કામ ચાલી રહ્યું છે. તારીખ નક્કી થઈ ત્યારથી ઉદ્ઘાટન થયું ત્યાં સુધીમાં 4.5 મહિનાનો સમય હતો, જ્યારે બુર્સનું બાંધકામ 5 ડિસેમ્બર 2017ના રોજ શરૂ થયું હતું અને 7 નવેમ્બર 2022ના રોજ પૂર્ણ થતા 7 નવેમ્બર 2022ના રોજ પાલિકાએ બીયુસી પણ આપી દીધું હતું. 67 લાખ સ્ક્વેર ફૂટનું બાંધકામ કરતા માત્ર 1800 દિવસ લાગ્યા હતા. તો બીજી તરફ અમુક કમિટી મેમ્બરોને ઓફિસ શરૂ કરવી ન હતી, તેથી 4.5 મહિને પણ ફર્નિચર બનાવ્યું ન હતું. નમસ્કાર મિત્રો, સુરત ડાયમંડ બુર્સ વર્લ્ડનું લાર્જેસ્ટ બિલ્ડિંગ સુરતમાં બન્યું છે. આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે 17મી ડિસેમ્બરે એનું ઓપનિંગ કર્યું છે. હવે ડાયમંડ બુર્સને ધમધમતું કરવા માટે અમારી તૈયારી થઈ ચૂકી છે. 8-10 દિવસ પહેલાં મૈધરપરાના તમામ નાના મોટા વેપારીઓ મોટી સંખ્યામાં મળ્યા હતા અને તમામે મોટાભાગના ફર્નિચરો થઈ ગયા છે અને બાકી છે એ તૈયારી વહેલામાં વહેલી તકે તૈયાર કરી દેશે એવી અમને ખાતરી આપી છે, જેથી કરીને એકસાથે મૈધરપરા મિની બજાર ઓફિસો ટ્રાન્સફર થઈ શકે. ગઈકાલે ચોકી ફેન્સી માર્કિસના તમામ વેપારીઓ 250 વેપારીઓ જે એક ચોકી ફેન્સીનું ગ્રુપ છે એમની સાથે અમે મિટિંગ કરી હતી. જબરજસ્ત ઉત્સાહ હતો. એમાંથી 40-50 જણાના ફર્નિચરો થઈ ચૂક્યા છે અને બાકીના ફર્નિચરો ચાલુ છે. એ બધાએ અમને ખાતરી આપી છે કે તમે જે તારીખ આપો એ તારીખે અમે એમાં ફરવા માટે અમે તૈયાર છીએ. એ જ દિવસે ગોવિંદભાઈ ધોળકિયાએ 7મી જુલાઈની તારીખ આપી દીધી છે અને પ્રથમ સપ્તાહમાં 1 તારીખે ધર્મનંદન ડાયમંડની પણ ઓફિસ શરૂ થઈ જશે એવી અમે લોકોએ ખાતરી આપી દીધી છે. સાથે અનેક વેપારીઓની ખાતરીઓ અમને આવી ચૂકી છે, પરંતુ અમે એક સાથે 400-500 વેપારીઓના કન્ફર્મેશન સાથે લેટર સાથે એક તારીખ નક્કી કરીશું. એ તારીખે ઓફિસ શરૂ થાય, જેથી કરીને લેવાવાળા વેચવાવાળા તમામ વેપારીઓ મળે અને એકાબીજાને વેપારમાં અડચણ ન બને એવા પ્રયાસો અમે કરીએ છીએ. આવતી 18મી તારીખે બપોરના અમારી બોમ્બે BKCની અંદર મિટિંગ છે. ત્યાંના વેપારીઓનો ખૂબ અમને ફોન આવે છે, અહીંયા પણ આવો અને એક તારીખ અમે સાથે મળીને તારીખ નક્કી કરીએ. તો ત્યાં મોટી સંખ્યામાં વેપારીઓ ભેગા મળવાના છે અને એક તારીખ નક્કી કરીને જાહેરાત કરવાના છે, જેથી કરીને ફર્નિચરો જેના ઓછા થયા છે અથવા તો ચાલુ છે એ બધા કોઈ તારીખ ફિક્સ થાય તો એ તારીખ સુધીમાં ફર્નિચરો બધા તૈયાર કરી શકે અને એક સાથે ડાયમંડ બુર્સ ધમધમતું થાય એવા પ્રયાસ ચાલુ છે. અને અમને જબરદસ્ત પ્રતિસાદ પણ મળી રહ્યો છે, કારણ કે તમામને એક સપનું છે કે આવું મોટું સુંદર મજાની પોતાની ઓફિસ બનાવી હોય તો એ ઓફિસમાં ટ્રાન્સફર ન થવું એવો કોને વિચાર આવે? બધાને જ એમ છે કે અમારી ઓફિસ જલ્દી ચાલુ થાય. એટલે એવી રીતે અમે સાથે મળી અને ટૂંક સમયમાં તારીખ જાહેરાત કરીશું. અસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ.